સ્વાગત છે। તાપીની વાત કરીએ। તાપીના વ્યારામાં શાળામાં શિક્ષકોના મુદ્દે લોક સાહિત્યકાર મુરારી બાપુએ ટકોર કરી છે। તેમણે કહ્યું કે શાળામાં ભગવદ્ ગીતા અપાય છે, પણ 75% શિક્ષક ઈસાઈ છે। ઈસાઈ શિક્ષકો પગાર સરકારનો ખાય છે અને ધર્માંતરણ કરાવે છે। ધર્માંતરણ મુદ્દે પરિસ્થિતિને વધુ ઊંડાણથી સમજવાની અને ચિંતન કરવાની જરૂર છે। જ્યારે આ નિવેદનનો રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે જો કે આ શિક્ષકો તેમના મલિન ઇરાદા દ્વારા ભોળા વિદ્યાર્થીઓના મસ્તિષ્કમાં જો ધર્મ પ્રચારની ખોટી વાતો ભરતા હશે તો તેમને સાખી નહીં લેવામાં આવે। દરેકને પૂજા અર્ચના કરવાનો અધિકાર સ્વતંત્ર રીતે રહેશે। અમે તેનો આદર કરીએ છીએ, પરંતુ આ વિસ્તારમાં થતી આવી કોઈ પણ ગેરકાયદે પ્રવૃત્તિ સ્વીકારવામાં નહીં આવે। આ બાબતે ચોક્કસથી પગલાં લેવાશે। ગુજરાત સરકારે સારું કર્યું કે સ્કૂલમાં બધાના વિદ્યાર્થીઓને ભગવદ્ ગીતા પહોંચાડવામાં આવે છે। ગીતા જયંતિ આટલો ગીતાનો પાઠ કરે, પણ તકલીફ શું થાય છે કે 70% શિક્ષકોમાં 75% શિક્ષકો ઈસાઈ છે, એટલે આ કંઈ થવા દેતા નથી। આ કશું થવા દેતા નથી। પગાર સરકારનો ખાય છે અને ધર્માંતર કરાવે છે। ત્યારે થોડાક મારે તમારે બધાએ જાગૃત થવાની જરૂર છે। પૂજા અર્ચના કોઈ પણ પ્રકારની હોઈ શકે, એમનો મને વાંધો નથી, પરંતુ એમના મલિન ઈરાદા દ્વારા જ્યારે ભોળા વિદ્યાર્થીઓના મસ્તિષ્ક પર જો ખોટી ધર્મ પ્રચારની વાતો થતી હોય તો સાખી લેવામાં નહીં આવે। એ પાક્કું છે। દરેકને રહેવાનો, દરેકને પૂજા અર્ચનાનો અમે વિરોધ નથી કરતા, અમે આદર પણ કરીએ છીએ, પરંતુ આ વિસ્તાર એક મૂળ સનાતન વિસ્તાર છે, માં શબરીનો વિસ્તાર છે, આ માં શબરીએ કરેલા તપનો વિસ્તાર છે। ત્યારે આવી કોઈ ઇલીગલ પ્રવૃત્તિને અમે સાંખી લેશું નહીં।